બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના તરસાડી રેલવે ઓવરબ્રિજ નજીકથી સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવાના ચકચાર ભર્યા બનાવમાં પોલીસ દ્વારા આરોપી પ્રેમી યુવકને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી રવિ શર્માએ પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કરી હતી। પોલીસ દ્વારા આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કે જેમાં રવિ શર્માને ભાડાના રૂમથી લઈને તે સ્થળ સુધી લઈ જવામાં આવ્યો હતો કે જ્યાં તેણે મૃતદેહ ફેંકી દીધો હતો। આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા આરોપીને જોવા માટે ઉમટી પડ્યા હતા। તો પ્રાથમિક તપાસ અનુસાર પરિણીત પ્રેમિકાએ રવિ પર લગ્ન કરવાનું દબાણ કર્યું હતું કે જેને કારણે ગુસ્સે ભરાયેલા રવિએ તેની હત્યા કરી નાખી હતી। પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો ગુનો બનેલો જેમાં પર્પલ કલરની બેગ જે મારુતિના શોરૂમ ઉપર ફેંકી કોઈ અજાણ્યો ઇસમ નાસી ગયેલો। તાત્કાલિક આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો, જેમાં આરોપી તરીકે રવિ શર્મા જેઓ મૂળ બિહારના વતની હોય તેની વિધિ રીતે ધરપકડ કરેલી। હાલ આરોપી પોલીસ રિમાન્ડમાં હોય અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે આજે કરવામાં આવેલું છે। રિકન્સ્ટ્રક્શન પુરાવા પંચનામામાં આરોપીએ કઈ હાલતમાં કઈ રીતે જે કાજલ કુમારી છે તેનું ગળું દબાવેલું હોય, કઈ રીતે લાશ એની ટ્રોલી બેગમાં ફિટ કરેલી હોય તે માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે કરવામાં આવેલું હતું અને કઈ જગ્યાએ ખાડાઓમાં જે લાશ ફેંકી અને તે ચાલ્યો ગયો હતો, કયા રસ્તે ચાલ્યો હતો અને રિટર્નમાં પણ કયા રસ્તે ચાલ્યો હતો તે બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજરોજ કરવામાં આવેલું છે। જેનો મુખ્ય હેતુ એ હતો કે પુરાવો મજબૂત મળે અને આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે